જય માતાજી મિત્રો, આ વિડીયો ફક્ત અમે મનોરંજન માટે બનાવેલો છે. અમે કોઈ જાતિ ધર્મનો વિરોધ કરતા નથી કે માણસનો પણ વિરોધ કરતા નથી. આ વિડીયો ફક્ત ખાલી મનોરંજન માટે બનાવેલો છે. જય માતા. સરપંચ બોલો. તમે વિકાસ તો ખૂબ કર્યો પણ વસ્તી દેખાતો નહીં પબ્લિક નો. વસ્તી તો અમે કેવું છું અમે કેવું છું તમને તો દેખાય છે. અમને થોડું થોડું દેખાય છે. ચમ થોડું ગમ વચ્ચે રોડ પાકો કરી આલ્યો. ઈ રોડ તો અલગ વાત છે પણ તમારે ઘરે દેખાય વિકાસ અમને તો ઘણો ઘરનું તો મારે વિચારવું પડે ને. તમે તમારું વિચારશો તો પબ્લિક શું કરશે? પબ્લિક ને છે ને પાડી એને ઘર બનાવવાની તૈયારી જ છે આપડે. આ નાળું બનાવી પડે શું થાય એવું બનાવ્યું છે તમે. પણ નાળું કશું કોમ નહીં, વરસાદ થતા ને નાળું શું કરવું સરપંચ? હા કેમ છે કો? હા હું મન રાલું છું, તમે યાર મારું તો ઉડાડો કરો. શું મોન આલે તમે? વાયરો પેલો બોર્ડ ચો કાટ સડી ગયો, પેલો બોર્ડ તો નવું નખાવો લે કણ. પણ હવે ગમે બચી નાખે છે તો બોર શું કરું તમારે? હવે તમે 15 દાડા છો, 15 દાડા જે ચૂંટણી છે એટલે તમારે તો રહેવાનું નહીં. હવે પાના દાડે છે ફેરથી ઉભું આડું છે. ફેરથી તમે ઉભા રહ્યા, તમારે વોટ કોણ આલશે ફેરથી? એટલે તમારો સપોર્ટ છે મારે બીજાનો કોને જોવે છે? પણ તમે બોર્ડ નવું નહીં નખાતા, તમારે ઘરનો વિકાસ કે કરો, અમારું શું કરવાનું છે? તમારે તમે તાર જે વોટિંગ ચાલુ થાય હા મુસ્લિમ ને ઉભો રહો કે નહીં એટલે મોર્નિંગ ગોટા ને જલેબી ને ફાફડા ને એ મળી જાય એવું. હા આપડે જો સોખી વાત છે, પોસ્ટ પેટી પેલા ઘરે પહોંચાડશો. એ પોસ્ટ પેટી તો ના હોય છે લિમિટ બહાર જતા રહ્યા યાર. પહેલી ફેર હટી આલી હતી, પહેલી ફેર પોસ્ટ લો જ ને. પહેલી ફેર ના આપ્યો ઘણો ફેર છે યાર. 35,000 વોટ અમારા નહીં. હું બીજી વખત છે ઉભો તમને ખબર હે સરપંચ ઘણો ખો 35,000 વોટ અમારા નહીં છે. તમારા 35,000 ખરો, મારા પહેલા વખત નું સરપંચ તો કરો લે આગેવાનું બધા ભેગા થાય. આજ નાખો ના લગાવ કેમ તું કરો લે, આમાં તો કોક વાત કરો. બેઠા છે બોલો. અરે અલ્પિતજી, હવ ચમચે કો આપણે સરપંચ નો ઉભો ફોર્મ ભરવાનું છે. હવ પંજાકો આપણે તૈયાર જ છો. બસ તાર આપણે 2,000 રૂપિયા વાપરવાના છે. અમારો વોટ તમને જ મળશે. બોલો ઉપર સર કો કે મારા વોટ તમને મળશે અને મારા વાળા રહેજો તમે. તમારા વાળા તમે ઓળખીતા કોઈ? ઠીક છે, ચોથી આવતા રહે પેલા હંગા થાય છે, આપણે છે ઓળખા કોઈ ના હોય તો એને લાલા સાલજો ને તો વોટિંગ મને હાલે. અરે કુકરોજી છે. પેલા ચૂંટણ પડ્યા રહેતા એ જ નહીં. આ તો ગમે ચૂંટણી હોય ગમે તે બાજુ કુકરો વગાડી નીકળી જાય. આર્યા એવું પોતે હું શું કહું રો, તમે ભલે પેલા હંગા થયા, 2 થેલી 2 ની પોસ્ટ થેલી હું તમને લાવરાઈશ, વોટામાં વોઈન આલજો. પણ કુકરો આ બાજુ વગાડે. અલા તમે ફૂલ થઈને પડ્યા હોય છો, ઉકેડા મેના કરતા હોય કે આલો તમારે બોસ ની 10 કરબ રહી દો. પણ માર તો 2 ઠેલી ના ચાલે. 10 દાડા ઉપર ઠેલી વોઈન નો મે હાર રેડી વોટ હોય ના બધું પેલા ના જાવ દો. શું કીધું સચિન મોનાક ના મને કોઈ? પેલા ઘુઘરાજી તો આપણે આમ હવા મુડાડ છે ફૂલ તો કરીને અલ્યા બકરા વેચી મારવા પડે પછી. વેચી મારી દે બોર વેચી મારે વેચી મારે 2,000 રૂપિયા હાલવાના વોટિંગ વાળા અને ખવડાવવાનું જલેબી ગોટા બધું આમ જેટલું હાલ દે. તને ખબર પડે તો કના ખબર પડે રહ્યો એટલે કોણ ઉભું રહે હવે? મો છે મો. હવે તમારા જેવા આવે જેટલા આગલા વરે હતો આ વરે હું તો આઈ જાજો. તમાર પાસે 15 બકરા હતા, બધે વેચી માર્યા? બધે વેચી મારે. પૈસા થઈ ગયા આવે તો 15 બકરા શું આવિષારે છે ને મોય ગણી પગે મિલી ગયા. જમીન વેચી, જમીન વળી છે હતી તમે વેચી? એ તો હતી તો અંતાડી બૂસ મારે નહીં વેલી. ના રે હા સરપંચ વોટ ના આવતા વોટિંગ તો મને દાલ્યો હું દઉં રે પાવ. પેલી બેણામાંથી વેચી મારી. ઇંગ્લિશ શું રાખવાનું આપણે? શું વોટ આલવા માટે કોક વાવ જોઈએ છે. ઈયાનો કૂતરો ફોર્મ ભરાવતા પછી આવે કહું પચીનજી ઈયાનો કૂતરો આનો આને બકરા વેચીને પાડી એટલે વાન બકરો રેડી ઓન બકરાને સાફ રાખો, આપણે કૂતરાને સાફ રાખો. રેડી. અમે તમે કૂતરા જેવા જ છો તો તમે આવો હળો. અમે પૂરા આવી તાકાત નહીં એટલે ઉભા થઈને હડી ગયા પોતે. બોલો દારૂ પણ વધારે આવ્યું પાછા. તમે પણ કેવા ફૂલ થઈ થઈને કેવું વેટાડીને આયા જોજો. એ તો તારે વેટાટ ખરી દારૂ પીવો છો બધું વેટાટ. તમે બધા મારે અમે રહેજો, તમને તો હું આમ જલસા કરાઈ મારા માણસો તૈયાર કરવો પડશે. હડો. રાવણું બેહારવાનું છે ને? રાવણું બેહારવાનું છે આપણે 4 બેહારો હતા અત્યારે જ વળી. તમાર જેવા તો જેટલા રાવણા બેહાર્યા ને જેટલા પૈસા ખાઈ ગયો હું. એટલે ચમો ચેડે રહી ગયા હતા. ઉભા મારે કોમ છે વિચાર આવે મને નવા રહો એમ. અવારનવાર વિચારો આવતા જ રહે મને. તમે તાર મારે અંગાત રહેજો. હા તમને તો હું આમ ડેલિકેટ તો બનાવી જ દઈશ. આગેવાન શું એટલું ઘણું છે. ડેલિકેટ મારે નહીં બનવું. ડેલિકેટ શું જરા તના ટકા ખાવા છે મારે. બોલ ડેલિકેટ મારા કામ કરે છે ને તમે જોડે રાવણું બેહારું છે. ઓય બિહાર તો
હવ તો બધાને હાથે લઉં આટલો તમે તાસ તમે ભોય બેહો હું ભય તમે બેહો તો હું આગેવાન છું હું પંચાયત કરું તાર તમે આવશો ને પણ મને તો હાલ તો બેહા દો ફોન હાલ કરો બેહો. કે મારા પાસે ફોન નહીં લ્યો તમે તાર કરો સચિનજી ને પેલા મુકાજી ને હેલો કો આપણે રાવણું બેહારવાનું છે મુખર્જી સચિનજી ભાઈ બધા આવો ને સરપંચ માં ઉભો રહેવું છે પણ અરે આવશે ઈ તો હજુ ઘણી વાર છે હજુ થોડી વાઇટ માં આવતા હશે તો આપણે ત્રણ રાવણા બધું કહી જ દેવાનું છે હવ બધા અરે, બોલાવાના છે આરા કોણ બેઠો હોય શી ખબર કેમ લેવા બેઠા એટલે તો ત્યાં ઈ એને શું મોટા લાગી એના વોટ જ ક્યાં છે વાટ જ નહીં હોય તો અમાર વોટ છે પેલી પેલ ખાવા 1000 વાર વોટ છે અમારો પણ કને આલ્યા અમે તો આલ્યા જ પેલા કૂતરાન કૂતરા તો અમને હાલે બે આલો કૂતરો નહીં આ વાઘ છે બકરી છે આ શું વાઘ બેસ તો આપણે કદાચ કોઈ ખાવા મળે તો બેસ. તમે તાર વોટ આલજો ખાવા પીવા હું પાછો નહીં પડું બકરાઈ વેચી મારે જમીન વેચી મારી દિલીપજી બકરા વેચી જ ના રે અમે તમે ભૂખ ભેગા થવાના છો અમને ખબર છે ઉગ્રોબા જલ્દી આયા ઉગ્રોબા ઉગ્રોબા માર હંગાત થઈ ગયા છોકરો બા ખકડે છે જ્યાં આવે ઈ. મને ખબર છે અમે કે જે બધા કુકડા કકડા આવીને જતા અમે તાપ લાગે પણ હોય ઉપર કેમ કોઈ બોલાય નહીં હું કહું રો તાર બધી વાત સાચી હો તારી કેવા તડકે લાઈન બેહાર્યા તમે અલે હા તારના- ઉપર બેહાર રાજ ના આવે ને એટલે પ્રસારણ કેવા હતો અલે તાપ લાગે રો પણ જબર એટલે દિલીપજી ઓય સ્થાન તો ભોય છે જે ઉપર બેઠા રે અરે તમારે ભય દેવું પડે વોટ નહીં આલું વોટ તો હું તમને એવું નહીં રાખું જે જોતું હોય એ લાયા લઈ ખવરાય છે ભૂલ અમે તો હાલ છે પણ કૂતરાજી ને એટલે ભયા ના. કૂતરાજી ના કૂતરાજી નહીં હાલવા. કૂતરાજી અલા, ને હવે નહીં તમે આબરૂ અલ્યા લીધી. બેહો અમારી આબરૂ લીધી કૂતરાજી નું વોટ આલું ઓય આઈ હવે તમારે બે વોટ થી હું કૂતરા જીતાડું કૂતરા હવે જો જો તમારે વળી કેમ વોટ છે છોકરાને કેમ વોટ હોતો હશે? અલ્યા કૂતરાને તો જોજો ઉપર ના લાવ મૂન ના આવતા મારે છે ઉભું રહેવું છે બે વોટ હાથે કોઈ આપણે નથી થયા બે વોટ બીજા લાવશે બે ને ચાર લાવશે આપણે હોય જ ને તો તાણે ચાર વોટ હતો તમે જીતી નહીં જો કોઈ આમ તો આખું ગામ છે ને આપણે નોટ આલે એવું ગમ તો પેલા કૂતરા ને આલે શું નક્કી કે બકરી ને ગાલે અલ્યા તમે શું વાતો કરો બધા મન તો વોટ ની વાત કરે યાર વોટ તો બાર કણાય છે પણ મારે તો 4-5 વોટ છે એમ અલ્યા તમે હાસવજો પેલો પહોંચી ગયેલો ચાંદનો છે ને ચાંદ કેટલા વર્ષથી આવે સરપંચ માં ખબર છે ને ભલે ને કેટલા વર્ષ થયા, હવે ગામના રોડ યાદ હમા કરાયા નહીં એનું ઘર એકલું હમો કરીને બેસી ગયો હે તો એને ઊંડ તો કોઈ વોટ આલવાનું જ નહીં એટલે જ હું અમે ઉભો રહ્યો એના જોડે પૈસા છે પાછા નહીં એમ નહીં પૈસા તો 2 વીઘા 1 વીઘો હતું ઈ વેચી જ માર્યું છે કે તો કરોડા હું એને સમજાવજો ઘૂઘરો ને ભૂખરો રહ્યા ને જ્યાં હું ખખડે વધારે એટલે અહીંયા કો ઘુઘરાજી હું તમને કહું આપણે લો વોટ મારે જ આલો પડે તમારા સંબંધી હોય ને બીજા બધા એ વોટ હોય લાભ જ હોય હું તમને 2500 રૂપિયા વાપરવા ને ફૂલ આવડાડી ફૂલ પાઈ દઈશ ₹2500 શું થાય એટલે ગોટા ને ભજીયા ને બીજું બધું હું ખવડાવીશ ને અમાર પણ એવું ખાવું જ નહીં આમાં ગોટા નહીં ખાવા અમે 10,000 રૂપિયા આલ દેજો બિયન અમે વોટ તમને આલજો હા. 10,000 રૂપિયા આનો ડેલી હોજ પડે કે ક્વાર્ટર તો અમાર બિયન ઈ નહીં પાવું હું એમાં નહીં બંધાતો પીવામાં નહીં બંધાતો પૈસા માલી જોતા હશે એટલે તે વાતો નહીં હેડ ભયા આમાં શું ના ના એવું ના કરો હાલી તો હવે ડેલી ના પોસ્ટ જો હે બિયન બે હાલી આગારો તમે બકરા વેચીને આયા છો ને તમારું કશું આબાનું નહીં ત્યાં બેજો તમે પૈસા આયા કેટલા છે હેડ જે કરે હેડ ભયા પછી હું લૂંટાઈ ગયો માર જમીન ને બધું ગયું વોટે હાલતા લઈ વધારો કોક વાપરીને આવે વધારે તો નહીં રહું. તમે બેઠા એટલે હું બેઠો છું એટલા કઈ ચિંતા કરવાની કોઈ જરૂર નહીં તો બસ તાર તમને ડેલી એવા જાય ને એવા તો ઘણા જાય ને એવા ઘણા આવે ખદડા ન શોખ આપડે શું ઈ તો ગમે એને ઘૂઘરા વગાડતા ફરે અમે ઘુઘરા તો અહીંયા હાલ વગાડીને તો જ્યાં જ છે અને આપડે થોડા અહીંયા થી બીએસ તો હમણાં પાછા આવશે એ તો હમણાં અમે પાછા આવવાના છો તાર અહીંયાના ધંધા દી રહ્યા છે મારા પાસે હાલજો તમારો વોટ આલશે હાલશો ને એક હાલજો બસ એક હાલીશ ક્વાર્ટર એક થી શું થાય આ પેટ આવડું કઈ નાખી રેડી પાછા ફૂટી જાય તો ના ફૂટે ફૂટી જાય તો શું કર્યું ના ફૂટે એ વધી હાલવાની જવાબદારી અમારી ની રે ના ફોન દોડો આલવો પડશે તો નોખી વાત જો પહેલી વાત ઈ એને કરીને વધી દઈશ હું ફોન દોડો જો અમારે વધવાની જો ટોકા લેવા પડશે પછી ત્યારે તો અમારે વાર જોવે
વાયર જો વાર જ જો ને તારે એવડું પીઠ છે હોતા રસી ચાલશે રસી ચાલશે ને રસીની વાર ચાલશે આપણે શું કરશે વોટ હોય નાલવો હે વોટ આલવો જ પડશે તારે એક ક્વાર્ટર કીધું છે આપણે તો આપણે હોય ને એક ક્વાર્ટર ને 10,000 રૂપિયા કીધા હે કે નહીં હવે પીલન જઈને કેવું છે કે બબે ક્વાર્ટર ને 20,000 રૂપિયા થાય જે વધારે હાલ છે એને વોટ હાલ છે અમે જતા રહો તારો આવજો તાર અને વોટ બીજો હોય તો લેતા આવજો હા વોટ લેતા આવશે એના એક્સ્ટ્રા પૈસા થાય હારું હેડો અને તમે તો અલ્પેશજી હંગાત જ રહેજો આપણે હવે આપણે હોય જ છો તમે તાર ચિંતા કરવાની કોઈ જરૂર નહીં આપણે બેઠા ને હા એટલા કડે તમે ઉભા જ છો તો બસ તાર હું આવી ગયો ને તમે ડેલિકેટ માં આવી ગયા સમજો એટલે ડેલિકેટ માં મારે નહીં ઉભું રહેવું તમને 10,000 આલે 10 કરે ને તમને 20,000 માં આલીશ પણ તમે મારા હંગાત રહેજો એટલે આ મને શું વાત કરી આ તો 10,000 ની આલવાની વાત કરે પેલા તમે પોસ્ટ પેટી ભીડાયા છે કરું શું હવે? તમને હું 20,000 રૂપિયા આલી દઈશ તો હાર વડો આલજો હા હેડો તાર આવજો હું એ તાર કોલ કરું બધે બીજાને ભેગા કરું હું અહીં તો ઘણા જણા બેહવા આવે છે મારે હવે બીજાના વેતમાં રહેવું પડશે આવતા જ હશે હવે હવે ચાર આવે આર્યા મારે વેરલા કડી હું કોઈક વ્યવસ્થા કરવી પડશે ચા પાણીની ચા પાણી પાઈ પાઈ 5 લાખ રૂપિયા લઈને તગડી મેળવા છે આબા હોય તો આવે ને કોઈ નહીં આપણે એ બધું જોવાનું નહીં આપણે આપણો મતલબ આપણે પૈસા વાળી પાર્ટી થવાનું છે ને આપણે પૈસા વાળા સર ઓય એટલે અલ્પેશજી તમે હોય શું કરો હું તમે ચાર નો ગોતો રહ્યો તારી આપણી બેઠક જ છે ખબર નહીં એટલે એ હું તો જાણ ફોર્મ ભરાવાનું બેઠો ને તારની ચિંતા હે કો અલ્પેશજી ચોઈ ગયા અલ્પેશજી હું જ બેઠા હોય છે શું ધંધો કરો કોઈ ને હાલ તો હડિયામાં શું ક્યાં ફરોશો કે નહીં પણ આગળ પડો કે ક્યાં ફરોશો કે નહીં સારો તો વળી તમે છો તો ઘડી મારી શું ચિંતા છે એવું છે એમને મને તો બધા એવું કહેતા હોય છે એવું એમ ને તો આપડે તમે શું લાગે આપડે જીતી જા કે એમ થોડે જાતે જીતી જાખો પોસ્ટ પેટી ઓમાં મેલચ્યો તો અરે પોસ્ટ પેટી મેળવી પડે મેળવી બધી આપણે પેલા બકરા વેચીને જમીન વેચીને આવ્યા હે ને એને તો પાડો જ છે આપડે પાડી દે તે અમે શું આ સચિનજી પેલા રે ને એને પાછું વાટંગ મોટું છે ખાતું કુકરોની બતાવી રહી ઘોઘરાનું છે મીરા વાત એવું કહેતા હતા કે ઓમે વગાડે ફિલ્મ વગાડે એટલે શું આ લે આયરા ખદડા છે એના કોઈ વિરોધ થાય જ નહીં માર્કેટમાં હાલે જ નહીં ફાટેલ નોટિસ છે ફાટેલ નોટ તો અમે ચો હેડતી છીએ ના એડે પણ ઈ તો હારું પારું હું અહીં એડાડે એમ કરીને ચા પાણી કરેવા કાટે નહીં આ તો પેલા કહેવત ને ગોળ થયો કે હાથી હેડે કૂતરો ભસ્યા કરે ને હો ઈ રીત કરે આર્ય હા રોડો તો આપડે હમણાં જવું છે તમે જાતા હો અને એવા તો શક એક્ઝામ કરવા કરતા અને આ અલ્પેશજી જીતે છો ને એટલે આવે સાયકલ વાળો છોકરા બીએમ આલવી છે બીએમ ચૂંટણી આવી પણ આપડે હવે બે કરા લાડવા ખાવા સારું શું ગુંડા લાડવા ખાવા છે મજા આવી જાય ને મજા આવી જાય તારે એમ કે સારું શું કે કર મજા નહીં આવી મજા જ આવશે આપડે હવે પૈસા લેવા પડશે કોક નું બુશ મારા આપડે બે જો 10,000 પેલી સાઈડ થી લો ને 10,000 આ સાઈડ થી લો આપડે બે અલગ અલગ દા ઉવે એટલે આપડે અમે કોઈ વોટ આવતો નહીં ખાલી બતાવી દેવાનું કે અમારો વોટ આવે છે ઉવે લેટ તારે ઘરે જાવ છે જાવ આપડે ઘરે જા આ સરપંચ જાય ને સરપંચ જાય એ સરપંચ આવો આવો તમે કાલ ઘરે ભેગો થવા આવ્યો પણ તમે ઘરે હતા નહીં અમે તો ફરતા જ હોય છે હવે ગમે એ આ તો ફરતા રહો ને વોટિંગ ખેંચતા રહેજો વોટિંગ મનાવજો પા એ પૈસા થાય મારા વાળા નહીં યાર પૈસા મારા પૈસા વાળા ને ગમે તો પાછા જા બકરા 20 પી લે ના 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 તમારા પાસે રહેજો ખાવાનું ખાવાનું ગોટા તળવાનું ચાલુ જીતા વોટિંગ ફોર્મ ભરાયો એટલે મોટી જીતીને આવતો ઘડી ગોટા એકલા બીજી શું ખાવ તમારે જલેબી માર કાકા ઓલી ઠેલિયું મેલાવજો ખાતા નહીં ખાતા જ નહીં દારૂ પીવાની એટલે દારૂ તો પીવાતો હશે બધું માર કાકો પીવે છે અત્યારે તો બંધી થઈ જશે ઈ તો પીવે જ નહીં વોટ જ નહીં એટલે એ હું તો હતો તમારે એક પેટ પકડ તો ચાલે ને છોડું થઈ હા દારૂ બાર નહીં જોતો હવે પેટ પકડાઈ દે હા દારૂ ના પીવાય સમજતા નથી સરપંચ તો સારો છે લ્યા હવે આપડે તો બકરા વાળા જોડે પાછા રોતો તો ઈ રહ્યો ઉવે મોમાન ગોમ જતું રહ્યું હવે શું કરવાનું મારે કકુડા આયા કકુડા મન તો ભાળી નંદાઈ જાય સરપંચ જોડે જાઉં ને પૈસા નું હવે વળ કરવો પડશે પૈસા થઈ રહ્યા છે મને જવા દે સરપંચ જોડે ઓહો સરપંચ તો ન્યા દે મારો બકરા બકરા કોને કહો છો એટલે તમારું
બકરા સરપંચ નું નામ નહીં? બકરા સરપંચ નું નામ છે. શું કરવાનું હોય? ક્યારે આવે મીટિંગ બીટિંગ રાખવાની? મીટિંગ તો રાશી દીધી હતી, પણ તમે વોટ આલશો તમને હું પૈસા તો આલીશ. કેટલા આવશો? આલીશ કોણ 10,000 રૂપિયા. નહીં, તમે એક પેટી મને આલવા જ પડશે તો જ તમને જીતાડીશ. એક પેટી આલુ ખરી, પણ એક કામ કરવું પડે તમારે મારું. બોલો. પેલો હોમે નહીં કૂતરા સરપંચ, હોય ઈને રે ને એની વાતો બધી મને કેવી પડશે. એટલે અહીંયાની મીટિંગ માં હું હેડ્યો જ છું. તો અહીંયાની મીટિંગ માં તમે જો અને બધી વાતો મને કહો. હારું, એક પેટી આલવી પડશે. એક બધી એક એક વાત લઈને આવું અને કૂતરા તો એવો કૂતરા જેવો કરીને ના મેલું હું એ પછી હરીફ ઠાકોર. ઓય, સારું. એની બધી વાતો તો મારે જાણવી છે. પેલા એક પેટી આલી પડે તો આલી પડે, પણ એની વાતો તો મારે જાણવી જ પડશે કૂતરા સરપંચ ની. હવે વટ ઉપર આબુ જ છે. 25 વર્ષથી સરપંચ માં જીતતો આવ્યો છું અને પહેલી વાર ફોર્મ પડ્યો છે. ઘણો હવે ના હોય ને તો મોણસો ભેગા કરું ખાટા બાટા પાછળ મોણસો શીખ કેટલા રહી મારી પડી જ નહીં. શું ગમડી ગયા છે? પેલું બલું ચાર્યું કે અમારે એવું લાવવાનું છે એમ કહરા. તમારે લાવવાનું મારે લાવવાનું? અમારે લાવવાનું છે, તમારે તો પછી લાવવાનું હોય. તમારે ઘર ભરવું છે આખો દાડી? મારું ભરે પછી તમારે ભરશો. તમે ત્યાં 25 વર્ષથી જ ભરો છો, એમ કેટલું ભરવું હોય હજુ? હોબળો કે તમારે ઘર કેવડું હતું કહું હું? હા. આટલું હતું, એમાંથી આટલું કર્યું, બરોબર. એમાંથી આટલું કર્યું, પછી આટલું કર્યું, હવે હાલ આવડું કરીને બેઠા તમે ઘર. તો જીવ લાજી બાજુ જીવ છોડી છે બાકી. એટલે લાજુ તો સોડી પણ તમારે ઘરે નહીં સોડાવવાની. હવે તમે ક્યાં છોડાવો? સાપરા મજૂર ખબર નહીં. આ ઉડાવરા ચિતાડતો તમને લાજુ સોડાવવાનું. 25 વર્ષથી આવે છે આર્યા. કોઈ દાડો આપણે રોડે કર્યો આપણે હારો? કશું કર્યું નહીં. ગારા કેવા પડ્યા જોયા તમે? અતાગારો છે ને શિયાળાનો જોતા હોય તો શિયાળામાં ચોથી હોય, વરસાદમાં જુઓ ખબર પડે ને કણ. હવે કેટલી જગ્યાએ વરસાદ પડ્યા હોય ને પડવા દીધો હું સરપંચ છું. જોયા તમને તરત. તમે કોની ને તો આપણું આવો માધર કરીને બેઠા હોય આડું. હમણાં અલ્પેશજી ને બોલાયા છે, એ આવતા છે. તમે જોવો ને ખાલી અલ્પેશજી આવે ને આજે ઈ તો કરું લે વાળા હતા. એ આપણા વાળા છે તો વાત લેવા ગયેલા છે ખાલી. એવું છે એમ ને? એમ તો અમે ઈયર વાળા જ છે. કોઈ તમને વોટ એમ નહીં તો આ હાલવાના. ઈ વાળા હતા પણ આ છે નવે લાગે મને માર ભેગા. અમે તમને વોટ નહીં હાલવાના. તો અમારે એના કણ 10,000 રૂપિયા નક્કી કર્યા. વાત કહું હું. 10,000 ને 2 તો પેટીયું. એ ઘુઘરાજી હા, અલ્પેશજી ચાર આવતા રહ્યા. અમે તો હાલ પી જાઓ. એટલે અલ્પેશજી તમને મેં કીધું ને કોઈ આ વોટ તમારે ખેંચવાની જવાબદારી આ કે પેલી માં કાઢ છે સમજાવો કો. એટલે આમાં 10,000 રૂપિયા હાલવાના નક્કી કર્યા છે અને બે પેટીયું કોટન. કાની પેલો રહ્યો કે પેલો બકરા વાળો નતો, શું નામ છે? પેલા બકરા વાળો નતો, બકરા વેચી મારે 2 વીઘા જમીન વેચી મારી. આપણે તો આઈ જવાનું છે એલપીજી. નામ ની ખબર નહીં પણ બકરો સરપંચ કહેવાનું છે એને. બકરા હો હતા ને આખો જોડો ચોડો તો બધે વેચીને આપણે ફોર્મ ભરાયું સરપંચ નું. પણ ઈ તો જીતવાનો જ છે ને. હવે તો એને તો આની દારૂ બારૂ નહીં હાલતો કોઈ તમારે. અરે સરપંચ કેમ છે? ઘુઘરા ક્યાંથી આયા? બાવા તો 2 વળિયા હે. બે કરા ઘુઘરા વગાડે ક્યું? બટી બેસ બેહો. બે કરા ઘુઘરા વગાડો તમે? 2 વળા ગમે તે બાજુ વગાડે કુકરો બા. ઓમણી વગાડે, ઓમણી વગાડે, ઓમણી વગાડે, ઓમણી વગાડે, ઓમણી વગાડે. બસ વગાડે. કાલે તો પેલા ભેગા વગાડતા હતા, હું જોયો તો તમને ખબર હે. કેટલા તના કુકરા કાકડી ગયા છે. આમાં વોટ કેટલા બધા છે? અમારે તો 40-50 વોટ છે. અલ્યા આપણે આ શેટા બેહો, શેટા 35,000 વોટ વાળો બેઠો છે અને તમે હોય જોડે બેહો. તમારું લેવું છે. તમાર જોડે નહીં બેહું. હું બેહું માર બા જોડે. આ તમારા બા જોડે તમે જતા રહો. તમે અમે ઘુઘરા વગાડશો. અમારે તો 2 વળા હાલવાના છે. બે વડા હાલવાના. હવે 40-50 વોટમાં પાછા 2-2 લાખ રૂપિયા માગે છે ને પેટીયું માજી રહ્યા. આ સરપંચ ને શી ખબર પડવાની આપણે? કશું ખબર ના પડે એને શું ખબર પડે? આ સરપંચ જોડે લેવાના ને પેલા સરપંચ જોડે લેવાના. એ તમે ગમે એમ કરો આ પેલા હમ બકરાવાળા પાડવાનો છે આપણે. પૈસા થાય કેટલા પૈસા એક વોટ લેવ કઈ છે? 50,000 રૂપિયા. સમજો એવું તો ના હોય. કાળો બજાર નહીં કોઈ કાળો બજાર જ છે ને તારે. ઓટે કે પૈસા થી વેખવાના. પૈસા કરતા રહો. સાચી વાત તમારી, હું વાત કહું. સરપંચ ના સસમય વેખાય મારશે મને એવું લાગે છે. પાઘડી એની રે આલા એ બધી વાત પડતી મેલો અને તમે 25 વર્ષની સરપંચ માં આવો શું કરો હાજરીથી? શું નહીં કર્યું કોણ પેલા? શું નહીં કર્યું? ગામમાં ઉકળા કેવા પડ્યા હે? એવું કેડા બધા કાલ તો ભરાઈ દીધા અને બધા ખાતે ક્ષેત્ર ખાતે ફૂલે ફૂલ ભરાઈ દીધું. શું ખાતર ભરાય વાળા તમે એ નાખવાની જરૂર જ નહીં. કોક કહેજો 25 વર્ષ થયા કશું કરતા નહીં હાર્યા. પણ એની બાપડાની એને ઘર કર્યું, બાથરૂમ કર્યું, સંડાસ કર્યું,
એને હાહરિયા મેં મકાન બનાવ્યા લે પછી શું કરે ઈ રહ્યા? પણ એ તો ઈયાનું કર્યું છે, આપણું શું કરવાનું છે? પણ ઈ સરપંચ માં કોઈ ઈયરનું કરવા તમે ત્યાં છે, પાયણો તો તમારું ખરી, પણ કરવાનું તમે છે. હારે મેં કરી આલો આ પણ પેલા ઘરે તો કરો, પછી હારે એમ કરજો. તારે હા હરિયામાં આપણે ક્યાં કરવાના, આપણા ગામ ની વાત કરો કે ઈ વાત ખરી તમારી. હાહરિયાને તે રેવું તું હાહરિયા તો એના ઠકાણે જ રહેશે, પણ આરે અહીંયા જઈ જઈને પડ્યા રહે. ઓતરે દાડે જાય છે, પણ ઘર ના બનાવી આલે. એ આપણે વન વોટ આલવા નહીં હેડો, આપણે તમને વોટ નહીં મળે. તમે તાર તમારા હાહરાને બોલાવ્યો 2 કલાકથી બેઠા, હજુ પાણી જેવું ભાળી જ નથી. તમે હજુ કોઈ વોટ નહીં આલતા. માગો તાર પાણી પાવ ને. એ છોકરા પાણી બતાવજે. એ આવ્યો ઓમ થઈને પડી બધા પાણી પા. પણ આમ તને આવો તમે શું ઊંધા લાગ્યા મને તો હાવ. ઝાડુ પણ લાયા, ઝાડા બળા બીજા થઈ ગયા. ટાઢું ટાઢું. એ પાછો આ તાર શું થાય દાદો થાય શું થાય મારા કાકો થાય. કાકો થાય આ તો મારા બા થાય. ઝાડા બળા. તને ઢાઢું પિત્તળ જેવું. હા, ચેક ને મારી નાખ્યો શિયાળામાં પાઈ પાઈ. અને ખાલી મેં ખોટ ને લેબુ નાખી દો તો સરબત બની જતો એનો. મફતી ઓકડી ચડાઈ દો તો ફ્રીઝર દાડે બંધ કરતા નહીં. જુઓ કરે પણ આ તો ઊનું છે, સારે છે ટાટું છે. આ ઠંડુ છે, આવતો છે. ના ના, તમને એવું લાગતું હશે તો. અલ્યા એને દારૂ પી પીને કશું દાડાવું નહીં પેપડા હડી ગયા છે તો એને ચેક પેલું લાગે. કેટલા કમાણા કુકરાજી તમે? અમે તો કોઈ કશું કમાણા નહીં, અમે 2 વળા ઘૂઘરા વગાડા. પણ મળે છે તમને પણ બે બાજુથી. એક વાર હોત તો કોક મળશે, ઇજ્જતે મળશે. 2 વાળી વગાડશે ને તમે વધી પડશો. તો તમે મને ડેપોટી બનાવશો. ડેપોર તો નહીં, ડેડી કાર્ડ બનાવી દઉં ડાયરેક્ટ. એમાં શું ડેલિકેટમાં શું લેવાનું? અલ્યા ઘણો લેવાનું એમાં તો. જો તો હું તો જવું હવે તાર પાયા. ઘૂઘરા વગાડવા જાવું હમણાં બનાવી દો કન. હાડો હાડો તાર. પણ પા અમારી વાત ઈ છે ને કહેતા નહીં હો. હા, એ તો નહીં કહો. તમે તો હા, હું હમણાં બેહું કોઈ કહેતા ઘૂઘરા ના વગાડતા આવીએ છીએ ને પાછા. તો હવે હું શું લેવા બેહી રહ્યો? હું ય શું લ્યા બેહી રહ્યો. અલ્પેશજી તમને શું લાગે યાર વાત દઈએ કહી દે શું પછી એને? આ તો વાયનો ધંધો દી રહ્યો છે. વાયથી 25 રૂપિયા હોય તો ઈયન તો ઘરે અડાડું છે, બીજું શું કરે બાપા? મને તો સારું લાગતું ઈ એમ નહીં તો- હું જીતું. ઓય તો શી ખબર, હું જ જઈને કહેવાનો છું. બોલો. મને લાગતું નહીં કે યાર મને જીતવા દે, પણ કોક કરવું પડશે આપણે. મને તો તમારો જીતવાનું લક્ષણ હેલ્પેર દેખાતા જ નહીં. કેમ કે તમે એટલું બધું કામ કરી આછી છે ને ગામના ને, હવે બધા તમને ઓળખી જ જશે. બરાબર. નવા સરપંચ ની વાત જઈ રહી એમ ને? આવા હવે જો ચેવા જીતે, બકરા બેસીને આયા પણ ચેવા જીતે. મારો વોટ તો તમને જ આવશે નક્કી. નક્કી, પણ પૈસા લાગશે. એક પેટીની વાત થી આપડે અને આ બધા વેસાતા વોટ આલો તમે તો. પૈસા તો ચાલવાનો પણ- મફત આવે. સારું. તમારે ક્યાં વોટ છે? વોટ કશું નહીં, પણ હું બે કરા પેલા ઘૂઘરાજી ગોળ ઘૂઘરો મારું જ છું. પોલીસ મારું કોણ કલર મારવા ખાલી આવો છે એમને બેઠા બેઠા? વોટ નહીં મારે, ઉંમર જ નહીં હજુ વોટ નહીં નહીં. હાલો હડો, હજી મારે જવું પડશે બારે. બસ ભેગા હાડો થાડો. બા, મન તો લઈ જો તમારા હારે. ફોર્મ ભરવા ચાર જવાનું હોય ને તમારે? તો ઈ માટે તો હેડ જ તો, પણ હવે તમે આ અપશકન કરે હું કલાક રહીને જઉં. બધાને લઈ જાજો પા હંગાત. પણ એકવાર જાતા જ આવું એ સારું છે બંધ. હો ના કાલ કાલ જવાનું, કાલ ફોર્મ ભરવા. તો કાલ તમે હંગાત આવજો ને. ઉભે ઉભે. હારું તો હું જઉં હો. હતા તમે તો કામ કરો. અરે સાહેબ તો હાજર જ છે. આવો આવો સરપંચ આવો. હા આવો આવો અલ્પેશજી. આપડે તો ફીરે ફીરે આવવા જ છે ને. તમે દર વખત આવો. અમે કેટલા ને સરપંચ જ લઈ લઈને આવો. આજ કોઈ નવું આવ્યું છે કે નહીં? આવશે આવશે. ચો ગામમાં ફોર્મ જ મેં કે ભરાય છે, કોઈ આવે એમ નહીં લાગતું ફોર્મ. મને લાગશે કે આવે રૂકો કોઈ નાય કે. તમને એમ લાગતું હશે કે તમે એકલા છો, પણ હજુ 2 જણા આવશે એવું લાગે શક્યતા ખરી. તમને ખબર તો ફેરે ફેરે આપણે જીતા હો. આ વખત તમારો ચાન્સ લાગતો નહીં. તો કોઈ ઉભું જ નહીં, કોણ ઉભું રહે? આવતા હશે, હમણાં જ આવતા હશે. ફોન આવ્યો તો મારા ઉપર. આપડે જે બાદ જાહા ને ઈ બાદ સરપંચ ઉભો રહે. ઈ ફાઇનલ જ છે. આ જો તમાર વિરોધી આવો સરપંચ આવો. હા ચાલો સરપંચ થઈ ગુરુજી આવો. હા ગુરુજી મોય હારે આયા. અલા આ ચોથી આજ બેહી જા અમારી પેલા. એ ફોર્મ ભરવા આયા. આપણે ફોર્મ ભરવાનું છે. ભરી દઈએ આપણે. પેલા અમે આ પેલા અમારું ભરો. જીતવાનું છે. ભરી દઈએ. ના પેલા અમારું ભરો, હંગાત નહીં. હજુ એક જણો આવશે તમારે વિરોધમાં. કોણ આવશે? આવેરો નામ નહીં લેવાનું, આવવાનો છે. આ સરપંચ તો પડી જવાના. પેલું અમારું ફોર્મ ભરી દે. પેલું અમારું ભજ્યો, તમારે બેહવાનું છે ખુરશી ઉપર નહીં બેહવાનું. બેહવાનું. અલા તમે બે સરપંચ આવતા રહ્યા, મંચમ એક લેવા નહીં રહ્યા. અલા પણ તમારો ફોન જ બંધ આવતો ને મેં ફોન કર્યો તો. શું ફોન કર્યો? ઘરે હાથ આવવું પડે ને, વોટ વોટ નહીં મળે. વર રાખી. ફોન જ બંધ આવતો હતો. એમ તો હાવ સ્વિચ ઓફ આવતો તાર ફોન. આવો શાંતિ.
તમને પહેલી વખત જોયા. અમને તો પહેલી વખત જ જોવો ને તાર. બાર ગામ રહેતા રહ્યા. હમણાં નામ બોલો. હલો, રણજીત રાજા. એ રણજીત રાજા ની આ તો કૂતરા વાળા થી એ તો અહીંયા નિશાની છે. નિશાની કૂતરાની છે, થોડું કૂતરા. આ તો રાજા છે, તેમાં રાજા લખાવું છે. હવે એમ લખાવો. 25 વર્ષથી રાજ કરેલા. એમનું લખાવું છું. પછી ઓય નામ લખજો દિલીપજી બકરાવાળા. આ નવા આયા છે, ખબર નહીં. નવા આયા પણ એ પાડવાના છે આપણે. તમે જુઓ ને. આમાં પણ આયા પણ. આગળ બોલો. ગામ ગામ જુનાવાડા. જુનાવાડા. પછી બરાબર. અને આપણે તમે ત્યાં લખવું તો લખી નાખો. ફાઈટર કોમેડી ટીમ સપોર્ટમાં છે આપણે ત્યાં. સોયરે બળતા એને ખબર પડે કે કોણ ટીમ એટલે ફરે હાર્યા. 50,000 આપવા પડે. ઓબીજી ફોન પે કરી દો. 50 રૂપિયા આલવાના નહીં. ચમ ચમ હું તો ફેરે ફેરે આવું જ છું ને. તો સરપંચ ના લેવાના કે મારે છે તમારે લેવા? તો સ્કેનર આલજો તમે. હું નાહી દુકાન. હો સારું, તો હું તમને ફોન કરું તાર. સારું. અરે 50,000 ની વાત કરે, આપણે લાખ રૂપિયા લઈને પેલું ફોર્મ આપણું સરપંચ ભરાવો. હવે મારે લાખ આલવા છે, તમે પેલું મારું ભરો. ઓહો. તમે લાખ હિયર આલશો તો અમન શું આલશો ચેડથી? તમને મારા આલવાના જ છે કે તમે અહીંયા ભેગા ના રહો. તમારા પોસ બકરા તઈ વેચી રહ્યા હવે શું આલશો? ચોથી લઈને આલશો? લાખ જમીન વેચી છે આખી. શાંતિ રાખો, શાંતિ રાખો સાહેબ. સમાજ જે થતા એ લેવાના. લાખ બાખ કશું આપણે 50,000 જ ભરેલા બસ. લાખ રૂપિયા આપણે નહીં લેતા. એવો જે નિયમ છે અડે. એમ કહું કોઈ આબુ હોય તો આવે ને, કોઈ ને 50,000 રૂપિયા તમારે આલે છે, 50,000 રૂપિયા ડિસ્કાઉન્ટ. એમ કરે ને લાખ રૂપિયા હું તમને આલ દઉં. આપણે ફોર્મ મારો ભર દો ને આપણે આબાનું જ છે ઊંડતો. ટિકિટ તમારી ફાઇનલ. હા મારી ફાઇનલ. અલ્યા એ આ સરપંચ પડ્યા તમારે તો. અલ્યા અલ્યા સરપંચ હું ખુરચી સાફ કરતો ને તમે આ શું બારા બેસી ગયા? સાફ કરતા તો હું સાફ કરતો હતો, તમે કલાઈ રીતી હતી. ચેડા પણ તાકતા નહીં કે ખુરચી શેક નહીં. પણ તમારા ને તમારા જોડે રહીને તમને પાડે હરા. અમારા ને અમારા ખજડા નીકળ્યા કે ખુરચી સાફ કરું પાછો. પણ આ કુકરો ને બુકરા વિશ્વા કરાય? એ હું શું કહું બોલો કે તમે ટેન્શન લેહો નહીં. ચમ કે હાલથી પડે ચેડથી ચૂંટણી તો શું જીતવાના હે? ફોર્મ ભરવા તો પડ્યા, પાસ તો પડવાના જ છે. પછી તો પડવાના. તમે પાછા હંમેશા શું હતો? ના ના આપણે જીતવાનું જ છે. આપણે તો ખુરચી સાફ કરતા હતા. હવે તમે મરચું રોટલો ખાઈને પડ્યા રહ્યો, ચીડથી સોના મના હેડ્યા આયા છો. તમારું કોઈ ભાવે પૂછતું નહીં. પાવતી લાવજો તમે. તમારે પાવતી હાચવીને રાખજો, નકે ચૂંટણી નહીં જીતો. ના ના તો હાચવીને રાખજો. ફૂલ હોય ને હાલવાનું છે, તારે તો રાખવાનું છે. થેન્ક યુ જીતેલા જ છે આપણે. આવજો અલ્પેશજી. અલ્પેશજી હેડો તાર. અલ્પેશજી બેહો, તમારે ઘડીક બેહો. સરપંચ તમે આવજો તાર. હા આવજો તાર. હવે જો ને અમે હારવાના તમે. તમે હાલે પડ્યા પછી પડેલા જ છો. લો સરપંચ અમને આવતા રહો. એ બેહવા દે લે. સરપંચ બેહાડ દે, તું ઉભા. પણ સરપંચ ને ટળવા દો. અમે મોરથી પડેલા છે. ઓય ચૂકો મારવા. એ લોહી પી જાય. સરપંચ પડેલા હે ને શું જીત છે આર્યા? લો બોલાવડો સરપંચ તમારે. આપણે દિલીપજી બકરાવા. એ બકરા હતા એ વેચી મારે હો. શેની પા બકરા વાળા ના લગતા. હારું દિલીપજી બકરા વગર ના. બકરા વગર ના. પછી આગળ ગામ તમારું? ગામ જુનાવાડા. અલ્યા ગોમનું શું લ્યા નામ બદનામ કરો છો? ચમ તો તો શું છે? બીજું કોક રાખ દો. ગોવા વાળા હો વાળા લખો. હો વાળા. હોવાળા. ઓય ચમ કે ગામમાં તમે કોઈ દાડો જીતવાના તો છો જ નહીં. ચમ કે મુહૂર્ત માં જ પડ્યા છો તમે. પડી જ જવાના છો ડાયરેક્ટ. આ સરપંચ તો હમણાં હમણાં જિંદગી કાઢી છે. હોમાં પેલા બાવળિયા કાપી કાપી હોય. ઓય ને ખબર નહીં હજી ત્રીજો લાઈન મારે ઉભો કરવો છે. બીજો ત્રીજો મારે જ ઉભો કરવો છે. મારે પૈસા ખાવા મળે ને. કામ કરો, તમે જ રહી જાવ તાણ. મારે રેમેલ નહીં આવતો, પણ પૈસા મારા જોડે બધા ખાવા આવે ને. 25 વર્ષથી તમે આવો રા હંગાત ફોરમ ભરાવા. હંગાત આવે પણ એ 50 માળનો બંગલો ઉભો કર્યો હે ને, એમને એમ થોડો કર્યો છે. ઓય તો પેલા સરપંચ તો શું બના મારતો ડેલિકેટ બનાવવાના. એટલે ડેલિકેટ ભાઈ મારે નહીં બનવું. મને આબાદ દો પણ તમે ડેલિકેટ બનાવો. ડેલિકેટ માં શું ચિયાક ના ટકા ખાવા હે મારે? એ તો ખાવાય ધંધો જ પડે. નહીં કરવાનો આપણે. તમારે બે સરપંચ કરતા વધારે આવક હોય ને, એ સાચી વાત. બે પક્ષ વાળા પૈસા હાલે પાછા. તમાર જેવા તો માર ઘરે હાથી છે સાચી છે. તો છે જ ને. હવે તમારે બે પેસ્યું છે પેસી દે તો તમાર જેવા હાથી કરે છે ને કોમ. પણ બે પેસ્યું જ છે. બે પેસ્યું તમે શું પગાર આલો છો? ખાવાના ઠકાણા નહીં તમારે કોણ ક્યાં નહીં ખાવાનું ઠકાણ? તો તારે તમાર ધોળકો બકરા વીસી તો ફોર્મ નહીં ભરાવતા ને. તો તમારે બકરા છે એટલે વેકેવા. હવે તમે હતા એ વીસી મારે ને પણ ના શું પંચાયત કરી કરો તમે? અમને તો કોઈ કહેતા જ નહીં. તમને શું કે તમારે તો અમળી ખખડ નું અમળી ખખડ, તમારી ગામમાં કોઈ વેલ્યુ છે નહીં, આનું અમે હશે નહીં કોદાડે. અમારે તો ઘણી વેલ્યુ છે. બે વાળા ખખડવાનું જ છે અમારે તો. હા ખખડો એટલે ના રે વેલ્યુ. દિલીપજી બકરા વાળા લો, આ તમારે ટિકિટ સંભાળીને રાખજો ને કે નહીં પહેવા દો. સંભાળીને રહી. હડો તાર આપણે મુકાજી.